ક્ષણિક સુખના પ્રલોભનોથી પોતાને રોકો. થોડી વારના સુખ માટે બહુ લાંબા સમયનું આપણે નુકસાન કરતા હોઈએ છીએ અને એનો આપણને કદાચ અંદાજ નથી. અને ઇન્દ્રિયોનો સ્વભાવ છે વિષયોમાં ભટકવું. જેવો વિષય દેખાય એટલે તરત જ ઇન્દ્રિયને જશે. આમ તો આંખમાં કાંઈ વિકાર હોય નહીં, પણ જેવું કોઈ રૂપ દેખાય કે તરત જ આંખનો વિષય જશે એમાં. કાન આમ નવરાત બેઠા હોય પણ કાંઈક એને ગમતું કાંઈક આવ્યું એટલે પાછા ઊભા થાય ને. તો જે ઇન્દ્રિયોનો જે વિષય છે એ વિષય મળે એટલે એની બાજુ આકર્ષિત થાય. આ ઇન્દ્રિયોનો સ્વભાવ છે. એટલા માટે જેવી ઇન્દ્રિયો ભટકવા માટે તૈયાર થાય તરત જ બ્રેક લગાવો એને. અને જો આ બધી છે ને પ્રેક્ટિસની વસ્તુ છે, આનો અભ્યાસ કરવો પડશે. કારણ કે જ્યાં સુધી આ વસ્તુ અભ્યાસમાં ન આવે તો ખાલી સાંભળીને બેહીને આપણે આમ સાંભળ્યા કરવી કે તો કાંઈ એમ કાંઈ તો આવી જ ન જાય હે ને. આની ઉપર વિચાર કરવો પડશે કે આપણી ઇન્દ્રિયો ક્યાં ક્યાં કયા કયા વિષયોની અંદર જઈ રહી છે અને ક્યાં એને બ્રેક લગાવવાની જરૂર છે. આ સમજવું બહુ જરૂરી છે હે ને. જેવી રીતે ગીતામાં એક ભગવાને સુંદર ઉદાહરણ આપ્યું છે કાચબાનું. બીજા અધ્યાયનો 58 નંબર શ્લોક છે. યદા સંહર્તે ચાયમ કુર્મોંગાનીવ સર્વશ ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ભગવાન કહે છે યદા સંહર્તે ચાયમ કુર્મ. જેવી રીતે કાચબો પોતાના અંગો સાથે જળમાં આરામથી વિહાર કરતો હોય, પણ એ કાચબાને થોડું એવું સંકટ દેખાય, એમ લાગે કે કંઈક ખતરો આવે એવું છે, એટલે તરત એ શું કરે? પોતાના અંગોને અંદર લઈ લે. આ જોયું તમે કાચબાને? તો આ એક્ઝામ્પલ તમને સમજાય. ભગવાન એનું ઉદાહરણ આપી રહ્યા છે કે જેમ થોડો એવો ખતરો દેખાતા કાચબો પોતાના અંગોને સંકેલી લે છે, એવી રીતે મનુષ્યએ કે છે બુદ્ધિમાન વ્યક્તિ જે છે એને શું કરવું જોઈએ? જેવો એને ખતરો દેખાય સંસારમાં કે આરું ઇન્દ્રિય કંઈક ભટકે એમ છે, ખેંચી લ્યો તરત એ વિષયોમાંથી પાછી હંકેલીને અંદર મૂકી દો. જરૂર પડે ત્યારે જ બહાર કાઢવાની. કેટલી જબરજસ્ત ટેકનિક છે જુઓ, પ્રેક્ટિસ. પણ પ્રોબ્લેમ શું થાય કે આપણે ખેંચી નથી એકતા પાછી. સમસ્યા એ છે. એને કેટલું સુંદર ઉદાહરણ કાચબા લગભગ બધાએ જોયા છે. અને કાચબાનું આ અંગોનું સંકેલવું ને અંગોને બહાર કાઢવું, આ ઘટના આપણે જોઈ છે. આ ન જોઈ હોય તો વૃંદાવન જાજો, બ્રહ્માંડ ઘાટ ઉપર બહુ કાચબા છે. હા, હજારો કાચબા છે. અને એમાં તમને દેખાશે થોડું એવું એને લાગે ખતરો છે, તરત અંગોને સંકેલી લે. કારણ કે કાચબાના અંગોનો કંટ્રોલ એના હાથમાં છે. એમ ભગવાન કહે છે જે બુદ્ધિમાન વ્યક્તિ છે એની ઇન્દ્રિયોનો કંટ્રોલ એના હાથમાં હોય. અને એને ખતરો દેખાય કે આ વિષયોમાં જાય એમ છે, ખેંચી લે. આ પ્રેક્ટિસ કરવી પડે પ્રતિદિન. ગીતા વાંચીને યાદ તો કરી લીધું યદા સંવર્તે ચાયમ કુર્મોંગાનીવ સર્વશ. કારણ કે શ્લોક આવડી જાય ને પછી આપણે ઓર વધારે ના ફાવી ગયું આપણને. પણ એ કંઈ ખાલી આવડી જવાથી કામ થોડી થવાનું છે. આ શ્લોકને ઉતારવો પડશે ને જીવનમાં. અને ધારણ કેવી રીતે કરશું? તો કે છે ઇન્દ્રિયો આપણને કંટ્રોલ કરે, એના બદલે હોવું જોઈએ ઉલટું કે આપણે આંખને શું જોવું છે એ આપણે નક્કી કરશું. આમ તો આપણે કહેતા હોય ને બધાને ઘરમાં માલિક હું છું, એને હું જેમ કહું એમ જ બધું થાય, કાંઈ ન થાય. બે જણા મળ્યા મિત્રો, એટલે એક મિત્રએ બીજાને પૂછ્યું એ કે હું કરે છે? ઘરનો રાજા છું એ કે હું. આપણે કેવી એમ જ થાય બધું. એમ કઈ રીતે કે મને જરા કહેતો. ઈ કે આપણે પોતું માર્યું હોય, કોઈની તાકાત નથી હાલી કે પૈ ન્યાથી. રાજા હું ઈ કે ઘરનો. અને હું જમવાનું બનાવું પછી પત્નીની તાકાત નથી એમાં ખોટ કાઢીએ કે સારું નથી બન્યું કામ. જે બનાવું ખાય જ લેવાનું બધા નહીં. કઈ હાવણીથી કચરું કાઢવું ભાઈ નક્કી કરે પોતે. ઈ કે એટલે આ આપણને ખબર પડે છે ને કોણ રાજા છે, કંટ્રોલ કોના હાથમાં. તો
તો આ એવું છે કે જ્યારે કોઈકના હાથમાં કંટ્રોલ વયો જાય ને તો આમાં આપણને એવું લાગે કે નહીં, કંટ્રોલ આપણા હાથમાં જ. પણ આની જેવું છે, સીધે સીધું કહી દે ને કચરા પોતા વાસણ બધું તું જ કરે જ ઘરે, એને મતલબ કે કંટ્રોલ પત્નીના હાથમાં છે. પણ એ શું માને કે મારા કામમાં કોઈ ક્યાંય ખામી કાઢી શકે? એવું નથી, કંટ્રોલ બીજી જગ્યાએ વયો ગયો છે ભાઈ. એમ આપણે તે ઇન્દ્રિયોના કંટ્રોલમાં છીએ, પણ છતાં આપણને એવું માનીએ છીએ કે નહીં, રાજા આપણે છીએ. સમજમાં આવ્યું? અહીંયા ગડબડ થઈ જાય છે. ઇન્દ્રિય આપણને કંટ્રોલ કરી રહી છે, પણ થવું જોઈએ ઉલટું, કે આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની છે. અને એટલા માટે પ્રત્યેક ઇન્દ્રિયોના વિષયમાં આપણે સાવધાન થવું પડશે. થોડી એવી ઢીલ મૂકી ગયા. ઘણી વાર આપણે વિચાર લઈએ ને, ભાઈ મને કાંઈ ન થાય, ડૉક્ટરે કીધું એક તમારે આ નથી ખાવાનું, તો ઘરવાળાએ ના પાડે કે ભાઈ તને દવાખાને ના પાડી જોઈએ કે ભાઈ તારા ખાવાને એક બટકામાં થઈ જાય, ખાવા દો ને ભાઈ. અને વળી પાછો પડે માંદો બીજે દી, પાછો દવાખાને ઉપાડે, ડૉક્ટર પૂછે હું ખાધું જ, તમે ના પાડી હતી જ. આપણને એમ થાય કે ભાઈ આપણી ઇન્દ્રિયો છે, ભાઈ થોડું એવું જોઈ લીધું તેમાં શું વાંધો, થોડું સાંભળી લીધું તો નહીં. થોડી એવી ઢીલ આપી, ખેલ ખતમ. અપવિત્ર વિચાર આવે પછી વધે, એની વૃદ્ધિ થાય, પછી વૃક્ષ બને, શાખાઓ લાગે, પાંદડાઓ લાગે, ફળ આવે, ફૂલ આવે, અને ભોગ પ્રત્યે આકર્ષણ એટલું વધે. આજે કોઈ વિચાર કરતા ને થોડી એવી ઢીલ દેવામાં શું વાંધો છે? એ તમારી આજે થોડી એવી આપેલી ઢીલ એ શું છે ખબર? માની લો કોઈ વિચાર ખરાબ આવ્યો આપણા મનમાં, એ વિચારને આપણે ત્યારે જો કાપ્યો નહીં તો થાય શું? એ વિચાર જે છે એ મનરૂપી ભૂમિની અંદર એનું બીજારોપણ થાય. બીજ આવી ગયું અંદર, ત્યાં સુધી આપણે એમ માનતો કે ના ના કાંઈ વાંધો નથી. બીજ પછી અંકુરિત થાય, છોડ બને, વૃક્ષ બને, પછી ફૂલ અને છેલ્લે ફળ લાગે. પછી આનું શું કરી શકો તમે? કાંઈ થાય? છોડ હોય તો આમ હાલતા તો ઉખાડી નાખો તમે એને, હાલો છોડ થઈ ગયો ત્યાં સુધી વાંધો નથી, ઉખાડી શકાય. પણ ઝાડ થાય પછી, વૃક્ષ બન્યા પછી એને ઉખાડવું બહુ મુશ્કેલ છે. અને પછી શું થાય છે કે ભોગ પ્રત્યેનું આકર્ષણ એટલું પ્રબળ થઈ જાય કે બુદ્ધિનું તો દેવું થઈ જાય. પછી બુદ્ધિ તો એકદમ આપણી ગુજરાતીમાં કહે ને બંધ થઈ જાય એકદમ, અને વ્યક્તિ પોતાને રોકી નહીં શકે. ઘણી વાર આપણે કહીએ છીએ ને કે આના વિષયમાં મને ખબર છે, જ્ઞાન છે, હું જાણું છું, છતાં એ કર્મ કરવાથી હું પોતાને રોકી શકતો નથી. કોઈ વ્યક્તિ સત્સંગમાં આવતા હોય અને છતાં એને સિગરેટ પીવાની આદત હોય, 5 વર્ષ થઈ ગયા એને બેહીને સાંભળતા હોય ને હજી બહાર જઈને કંઈ ગલ્લા ઉપર ઉભા રહીને સિગરેટ પીતા હોય, અને કોઈ ભક્ત જોઈ જાય ને કે કેમ તમે અહીંયા? એ કે જો ને આદત છે, છૂટતી નથી. કે કેમ? કે ફળ લાગી ગયું છે, હવે સમજમાં આવ્યું? કાઢવું મુશ્કેલ છે. એટલા માટે કે ત્યાં બુદ્ધિ એકદમ એને સારો વિચાર, સારી દિશા કે સારો નિર્ણય એ જીવનમાં લઈ જ નહીં શકે. બધું જ્ઞાન હોવા છતાં વિવશ થઈને એનું પતન ત્યાં થશે. અને હરેક ઇન્દ્રિયોમાં થશે આવું. જે ઇન્દ્રિયોના જે વિષયોમાં જશે, બધી જગ્યાએ વસ્તુ થવાની છે. અને એટલા માટે જે શ્લોક ભગવાન અહીંયા કહી રહ્યા છે 5:22, કે સંસ્પર્શ અને એનાથી ઉત્પન્ન થવા વાળી જે ભોગની કામના છે, તો એની પણ આકુળતા એટલી વધે છે કે એની સમાપ્તિ ક્યાં થાય છે? આ શ્લોક જે ભગવાન બોલ્યા છે, તો એવા ભોગોની સમાપ્તિ થાય છે વીર્ય અને રજના સ્ખલનમાં. એક પ્રશ્ન થાય છે, વીર્ય અને રજ શું છે? તો શાસ્ત્ર ભાષાથી યદિ જો આને સમજવામાં આવે તો આ છે અલભ્ય પદાર્થ, જેનાથી પ્રજાની ઉત્પત્તિ થાય છે, જેનાથી આ સંસાર આગળ વધે છે. અને પુરુષોની અંદર જે તેજ છે, એ તેજ એના વીર્યના કારણે છે. એના રોમ રોમની અંદર જે સ્ફૂર્તિ છે, એ એના વીર્યના કારણે છે. એનું બળ
એની શક્તિ, એનું ઓજસ, એ બધું આ છે. અને સ્ત્રીની અંદર જે લાવણ્ય છે, નમણાશ જે છે, સુંદરતા જે છે, જે શાણપણ છે, એ એના રજના કારણે છે. અને આ સૃષ્ટિનું ચક્ર જે છે ને, એ એનાથી ચાલે છે. એટલા માટે કે કોઈ પણ માતાઓને સંતાન સુખ જે છે એ આના કારણે પ્રાપ્ત થાય છે. ઘણા લોકો આતુરતાથી બાળકની રાહ જોવે છે, એને પુત્ર હોવાથી કેટલો આનંદ થાય છે, તો એ આનંદનો સ્ત્રોત આ રજ અને વીર્ય છે. શાસ્ત્રોની અંદર આ વીર્યને સંજીવની શક્તિ કહેવામાં આવ્યું છે, જેની ઉપર આ મનુષ્યનું સંપૂર્ણ સ્ટ્રક્ચર બનેલું છે. આયુર્વેદ કહે છે 7 પ્રકારની જે ધાતુઓ છે, રક્ત, માંસ, મજ્જા, મેદ એટલે ચરબી, અસ્થિ, વીર્ય, રસ, આ 7 ધાતુઓ હોય પ્રત્યેક મનુષ્યના શરીરમાં. અને આ 7 ધાતુ જ્યારે સ્થિર હોય શરીરની અંદર, ત્યારે કોઈ વ્યક્તિ બહુ સારી રીતે મનુષ્ય જીવનમાં નિરોગી હોય, આયુષ્યવાન હોય, બળવાન હોય, બુદ્ધિમાન હોય. આના કારણે તો આયુર્વેદ કહે છે કે આ 7 ધાતુઓનું બેલેન્સ, સંતુલન બનેલું રહેવું બહુ જરૂરી છે. 3 ધાતુઓના વિષયમાં તો લગભગ બધા લોકો જાણે છે, વાત, પિત્ત અને કફ, કે આ 3નું બેલેન્સ બગડે એટલે રોગ પ્રારંભ થાય. સામાન્ય શરદી કોઈને થઈ જાય તો એનું કારણ શું છે? કોઈ કે મને એસિડિટી થાય છે, તો પિત્ત ડિસ્ટર્બ થાય છે. ઠંડી ગરમીનો વધતો ઓછો પ્રભાવ જે લાગે છે, અમુક લોકો ના અમને ઠંડી સહન જ ન થાય, વાત દોષ છે. તો ધાતુઓનું બેલેન્સ શરીરમાં જરૂરી છે. તો આયુર્વેદ કહે છે એતે સપ્ત સ્વયં સ્થિત્વા દેહમ દદતિ યન નૃણામ રસાશૃંગ માસમેદો અસ્થિ મજ્જા શુક્રાણુ ધાતવ, કે આ 7 ધાતુથી મનુષ્ય શરીરની રચના થઈ છે. કપિલ ભગવાન પણ ભાગવતમાં કહે છે કે આ 7 ધાતુઓ જ્યારે પૂર્ણ રૂપે એક સ્થાનમાં એકત્રિત થાય ને ત્યારે એમાંથી શરીર બને છે, આપણો મનુષ્ય દેહ. તો આપણે એ જાણવાનું છે કે એ 7 ધાતુઓમાં એક છે વીર્ય. કેટલું મૂલ્યવાન છે આ? કારણ કે સિદ્ધાંત એ છે કે જ્યાં સુધી કોઈ વસ્તુની વેલ્યુ આપણને ખબર ન હોય ત્યાં સુધી એ વસ્તુ પ્રત્યે આપણો ભાવ કે આપણું મમત્વ થતું નથી. એક ઉદાહરણ હું ઘણીવાર આ કહું છું હરિનામની મહિમા સમજાવતી વખતે, કે 5 વર્ષનો કોઈ બાળક હોય અને 25 કરોડનો હીરો તમે એને હાથમાં આપો તો એ શું કરે? બાળક રમે, એનથી ઘા કરે, નામ ફેંકે. એને ટેન્શન ન હોય કે આમાં જીરમ પડી જાય, એમાં એને કાંઈ મને ખબર જ નથી આ વસ્તુ શું છે. અચ્છા, એનો એ બાળક 25 વર્ષનો થાય અને એને એ હીરો આપો તમે, જેની કિંમત 25 કરોડ રૂપિયા છે, એક ડાયમંડની કિંમત, તો એ સમયે શું કરશે? જો બાળક ઈનો ઈ છે ને હીરો ઈનો ઈ છે. 25 વર્ષનો થાય શું કરે? તાળા મારે, કોઈને જોવા દે, અડવા દે? ન અડવા દે. કેમ? હીરો ઈનો ઈ, બાળક ઈનો ઈ. 25 વર્ષે એને ખબર પડી કે 25 કરોડ કોને કહેવાય, કિંમત, વેલ્યુએશન ખબર પડી ને. તો કોઈ પણ વસ્તુની મહત્તા આપણા ચિત્તમાં ત્યારે બને જ્યારે એની વેલ્યુએશન આપણને ખબર પડે. આ તમે જો ઘણા લોકો કહે પ્રભુજી આ નામ જપ કરીએ છીએ ને હરિનામમાં મજા નથી આવતી. મજા એટલે નથી આવતી કે એ હરિનામની વેલ્યુએશન તમે હજી જાણતા. જે દિવસે આ હરિનામની વેલ્યુ ખબર પડી કે ના છે શું ખરેખર, તેથી તમે નહીં છોડો. 24 કલાક હરિનામ તમારી જીવવાથી નહીં છૂટે. પણ આજે જે 16 માળામાં પ્રોબ્લેમ ઊભો થાય છે ને, એનું કારણ છે કે નામની વેલ્યુએશન, એની કિંમત હજી સુધી નથી ખબર પડી આપણને. એમ કેમ? હરિનામ તો બધા લે છે, આટલા બધા લોકો હરે કૃષ્ણ મહામંત્ર જપે, જપવા વાળા લાખો કરોડો છે, પણ વેલ્યુએશન જાણવા વાળા આંગળીના વેઢે ગણાય એટલા જ છે. સમજમાં આવ્યું? અને જે દી તમને વેલ્યુ ખબર પડી ને તમે આઈ નહીં હોવ.
સમજમાં આવ્યું? ત્યારે તમે મળશો ક્યાંક વૃંદાવનમાં. વેલ્યુએશન જો ખબર પડી ગઈ તો સનાતન ગોસ્વામીને, રૂપ ગોસ્વામીને આની વેલ્યુ ખબર પડી, અને એટલા માટે સંસાર છૂટી ગયો. હરિનામની વેલ્યુ જે દિવસે ખબર પડશે ને આપણને, એ દિવસે સંસાર છૂટી જાય. સંસારમાં આટલી આસક્તિ કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ વસ્તુ પ્રત્યે નહીં રહે. એટલે ભલે આપણે 16 માળા જપતા હોય, સવારમાં 4:30 ઉઠીને જપતા હોય, પણ એ પાક્કું છે કે વેલ્યુએશન હજી ખબર પડી? તો તમે કહો તમને કેમ ખબર નથી ખબર પડી? કારણ કે આપણી જે સંસાર પ્રત્યે ભોગની જે આસક્તિ છે એ જ બતાવે છે કે આની વેલ્યુ જ આપણે સમજ્યા નથી. અને ઘણી વેલ્યુએશન નથી ખબર આપણને. એટલા માટે કોઈ વસ્તુ કેટલી મૂલ્યવાન છે એ ત્યારે ખબર પડે કે જ્યારે એની મહિમાનું શ્રવણ કરીએ, આપણે એના વિષયમાં સાંભળીએ.